નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી જ યુટ્યુબ ચેનલ ભાવેશ એજ્યુકેશન પર। તારીખ 15/4/2025 અને મંગળવારના રોજ ધોરણ 4ના અંગ્રેજી વિષયનું આજે પ્રશ્નપત્ર છે, તેનું આજે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો તૈયાર છો ને? તો પ્રશ્ન નંબર 1, કમ્પ્લીટ ધ ડાયલોગ વિથ ધ ગિવન ઓપ્શન। કૌંસમાં આપેલા ડાયલોગ્સનો ઉપયોગ કરી તેના સંવાદ પૂર્ણ કરો। તો પહેલું છે જયેશ હાય, ખાલી જગ્યા છે તો ત્યાં આપણે શું લખવાનું? હાય પછી જનરલી પ્રશ્ન પૂછાતો હોય, કેમ કે તેનો જવાબ સોહિલ શું આપે છે? આઈ એમ ફાઇન। તો એનો પ્રશ્ન હોય હાઉ આર યુ, તો હાય હાઉ આર યુ? સોહિલ આઈ એમ ફાઇન। તો પછી એને સામે પ્રશ્ન પૂછ્યો એન્ડ યુ, એટલે ત્યાં ઉપર જે ઓપ્શન છે એમાંથી એન્ડ યુ છે તો ત્યાંથી આપણે એન્ડ યુ લીધું। જયેશ કહે છે આઈ એમ ઓલ્સો ફાઇન। સોહિલ કહે છે પ્લીઝ ગીવ મી યોર પેન, મહેરબાની કરી તું મને તમારી પેન આપો। તો જયેશ કહે છે શ્યોર હિયર ઇટ ઇઝ, હા ચોક્કસ લો। તો સોહિલે પેન આપ્યું એટલે શું કહે છે? થેન્ક યુ। તો આવી રીતે આપણે ડાયલોગ પૂરો કરવાનો છે। ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું। પ્રશ્ન નંબર 2, કમ્પ્લીટ ધીસ સ્પેલિંગ। પહેલો છે એફ ખાલી જગ્યા ટી ખાલી જગ્યા ER। તો પહેલો FATHER, FATHER, આપણે અહીંયા એચ સુધારી લઈશું એ ફાધર, FATHER ફાધર એટલે પપ્પા। ત્યારબાદ નીચે છે NAME નેમ એટલે કે નામ। ત્રીજો છે જે ખાલી જગ્યા MP જમ્પ એટલે જમ્પ કૂદકો લગાવવો। અને ચોથા નંબરનું છે FISH એટલે કે ફિશ। ત્યારબાદ આપણે આગળ જઈશું। પ્રશ્ન નંબર 3, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો એક ફકરો પૂછાયો છે, તેના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે। તો પ્રશ્નો આપણે જોઈ લઈએ। There was a king named Hiranyakashipu. He had a son named Prahlad. Prahlad was the param bhakt of God Vishnu. His father did not like any Vishnu bhakt, so he tried to kill his son. તો અહીંયા પ્રહલાદ અને વિષ્ણુ ભગવાનની વાત કરવામાં આવી છે, તો તેના આધારે પૂછાયેલા પ્રશ્નો આપણે જોઈશું। તો પ્રશ્ન નંબર 1 છે હુ વોઝ ધ કિંગ, તે કે ભાઈ રાજા કોણ હતો? તો તેનો જવાબ આવે કે હિરણ્યકશિપુ વોઝ ધ કિંગ। આપણને પહેલા જ ફકરાની અંદર જોવા મળે છે પહેલી લીટીમાં કે હિરણ્યકશ્યપુ રાજા હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ધ નેમ ઓફ હિરણ્યકશિપુસ સન વોઝ। હિરણ્યકશ્યપના છોકરાનું નામ શું હતું? આપણને ઓપ્શન છે કે વિષ્ણુ કે પ્રહલાદ। તો વિષ્ણુ તો ભગવાન હતા, તો એમના પુત્રનું નામ શું હતું? તો પ્રહલાદ। અહીંયા આપણે ફકરામાં પણ બીજી જ લાઈનની અંદર આપણને આપેલું છે તો પ્રહલાદ, તો આપણે પ્રહલાદ લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર જે 3 છે તેનું આપણે જોઈએ કે પ્રહલાદ વોઝ ધ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ। પ્રહલાદ વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો। શું આ વાત સાચી છે કે ખોટી છે? તો હા, આ વાતને સાચી છે, તો તે આપણે ટ્રુ કરીશું। હવે આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 4, રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ ગિવન બિલો। અહીંયા જે વાક્યો આપેલા છે તે વાક્યો એવા ને એવા જ નીચે સરસ મજાના અક્ષરે લખવાના છે। અહીંયા તમારે ધ્યાન એ વાતનું રાખવાનું કે જ્યાં અલ્પવિરામ હોય, પ્રશ્નાર્થ હોય કે ઉદ્ગાર વાક્ય હોય, તો આ બધા જ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને આપણે સુંદર અક્ષરે વાક્યો લખવાના છે। અહીં 4 વાક્યો આપેલા છે જેના 4 ગુણ આપણને મળે છે, તો સરસ અને સુંદર અક્ષરે આપણે નીચેના વાક્યો લખવાના છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5માં શું છે કે રાઇટ ધ સેન્ટેન્સીસ ઓફ એની વન ટોપિક વિથ ધ હેલ્પ ઓફ ધ ક્લુ। નીચે આપેલા ક્લુના ઉપયોગ કરીને તમે 3 વાક્યો એક ટોપિક ઉપર લખો। તો એ પહેલું છે એનિમલ, તો બાજુમાં કૌંસમાં શબ્દો છે કે એનિમલ, ટ્રંક, લેક્સ એન્ડ ફોરેસ્ટ। તો આપણે જોઈએ કે એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ। એનિમલ વિશે પૂછ્યું છે, એન એલિફન્ટ ઇઝ અ બિગ એનિમલ। ઇટ હેઝ અ બિગ ટ્રંક, તેને એક મોટી સૂંઢ છે। ઇટ હેઝ અ 4 લેગ, તેને 4 પગ છે। અને એલિફન્ટ લીવ્સ ઇન ધ ફોરેસ્ટ, તે જંગલમાં રહે છે। તો આ રીતે આપણે એનિમલ વિશેનો 4 લીટી આપણે લખવાની છે। ત્યારબાદ જોઈએ કે અહીંયા બીજું આપેલું છે પેરોટ। તો આવી જ રીતે આપણે પેરોટ પણ વિશે લખી શકીએ। પેરોટ ઇઝ અ બર્ડ, ઇટ હેઝ અ ગ્રીન કલર, ઇટ હેઝ અ નેક એન્ડ ઇટ હેઝ અ બીક। બીક એટલે તેની ચાંચ આવેલી હોય છે। તો આવી રીતે પેરોટ વિશે પણ આપણે લખી શકીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ ગિવન ઓપ્શન ઇન ધ બ્રેકેટ, હુ, વોટ, વેન એન્ડ વેર। તો પહેલું છે કે ખાલી જગ્યા ઇઝ યોર ફાધર ડુઈંગ, તમારા પપ્પા શું કરે છે? તો વોટ ઇઝ યોર ફાધર ડુઈંગ। અને બીજા નંબરમાં છે ખાલી જગ્યા ઇઝ યોર હાઉસ, તમારું ઘર ક્યાં છે? તો વેર ઇઝ યોર હાઉસ। ત્રીજા નંબરમાં ખાલી જગ્યા ડુ યુ ગો ટુ સ્કૂલ,
વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, તમે ક્યારે શાળામાં જાઓ છો, તો ત્યાં આવશે વેન. આગળ જોઈએ ખાલી જગ્યા ઇઝ યોર ફ્રેન્ડ, તો હુ ઇઝ યોર ફ્રેન્ડ, તમારા મિત્ર કોણ છે. પ્રશ્ન નંબર 7 જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યાઓ પૂરો. આઈ એમ રાહુલ, ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે, હું રાહુલ છું. બીજા નંબરમાં વી આર ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ અવર બુક, અમે મિત્રો છીએ, ધીસ ઇઝ અમારી બુક છે, તે અમારી ચોપડી છે. તો ત્રીજા નંબરમાં જોઈએ, માય મધર ઇઝ એ હાઉસવાઇફ, મારી મમ્મી છે ઘરકામ કરે છે, ખાલી જગ્યા લવ્સ કુકિંગ, તેણીને રસોઈ કરવી ગમે છે, તો સી લવ્સ કુકિંગ, તેણીની આવી એટલે સી, ગર્લ્સ હોય એટલે સી આવે. ત્યારબાદ ચોથા નંબરમાં ધીસ ઇઝ માય કઝિન, હિઝ નેમ ઇઝ રમેશ, આ મારો પિતરાઈ ભાઈ છે, તેનું નામ રમેશ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એન્ડ બટ ઓન ઓર. અંકિતા લાઇક્સ બરફી બટ શી ડઝ નોટ લાઇક કાજુ કતરી, અંકિતાને બરફી ભાવે છે પણ તેને કાજુ કતરી ભાવતી નથી, તો અહીંયા બટ આવશે. ત્યારબાદ બીજું છે, આઈ મે બાય અ લેપટોપ ઓર અ મોબાઈલ ફોન, હું કદાચની વાત કરી છે એટલે અથવાની વાત છે કે હું કદાચ લેપટોપ ખરીદું અથવા તો મોબાઈલ ફોન ખરીદું. અને ત્રીજો નંબરનું છે કે હેતલ કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ, હેતલ શું કહેવાય બોલી પણ શકે છે અને વાંચી પણ શકે છે, તો એન્ડથી આપણે વાક્યને જોડવાનું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, રીડ ધ સેન્ટેન્સીસ, ફાઇન્ડ ધ એક્ટિવિટીઝ ઓફ યસ્ટરડે. તો અહીંયા તમને ભૂતકાળ એટલે કે ગઈકાલ અને ટુડેની આપણને પ્રવૃત્તિઓ નોંધવાની છે. તો આપણે નીચે આવું કરીશું કે એક બાજુ ટુડે અને બીજી બાજુ યસ્ટરડેનું કોલમ પાડી દઈશું. તો પહેલું વાક્ય જોઈએ, ધેર વોઝ એ હેવી રેન ઇન યસ્ટરડે, તો યસ્ટરડે એટલે ગઈકાલે, તો આ વાક્ય યસ્ટરડેના ખાનામાં લખશું. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ, ધેર ઇઝ નો રેઇન ટુડે, તો આજે કોઈ વરસાદ નથી, તો આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે, તો ટુડેના ખાનામાં લખીશું. ત્યારબાદ ધેર વેર નો ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, ત્યાં કોઈ બાળકો નથી, વેર આવ્યું એટલે ત્યાં ભૂતકાળનું વાક્ય બની જાય, તો ત્યાં યસ્ટરડેના ખાનામાં લખીશું. ત્યાર પછી ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, ત્યાં 6 છોકરાઓ છે, તો ત્યાં ટુડેના ખાનામાં આપણે લખીશું. ત્યારબાદ ટુડે ઇઝ સન્ડે, ત્યાં પછી વર્તમાન કાળનું વાક્ય, તો ટુડેના ખાનામાં લખીશું. યસ્ટરડે વોઝ સેટરડે, તો ભૂતકાળનું વાક્ય યસ્ટરડે શબ્દ આવે એટલે ભૂતકાળ થાય, તો આપણે ત્યાં યસ્ટરડેના ખાનામાં લખીશું. સંજના વોઝ થર્સ્ટી, સંજના વોઝ એટલે ભૂતકાળ થયું, તો ફરીથી પાછા યસ્ટરડેના ખાનામાં વાક્યને લખીશું. ત્યારબાદ નીચે છે કે વિરુદ્ધાર્થી શબ્દ લખો, તો ત્યાં એક પ્રશ્ન છે, અપનું થાય ડાઉન, વિન એટલે લોઝ, કમ એટલે ગો અને રાઇટ એટલે રોંગ. તો આવી રીતે ધોરણ 4નું આજે અંગ્રેજી વિષયનું જે પેપર છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું. તમને જો મારા આવા વિડીયો ગમતા હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોને અચૂક શેર કરજો. હું આવા નવા વિડીયો આપને માટે હંમેશા લાવતો રહીશ. ત્યાં સુધી આવજો.